जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवाने 9मा अध्यायना 6ठा श्लोकमां वात करी अने एक उदाहरण आप्युं के यथा आकाश यथा वायु आकाश स्थित, जेम आकाशमां रहेलो वायु छे एम सर्वत्र गह महान वायु जेम बधी जग्याए विचरे छे, विहार करे छे। अने भगवाने ए पण कीधुं तथा એ ભલે બધી જગ્યાએ વિહાર કરે છે પણ આકાશ સ્થિતો, આકાશની અંદર સ્થિત રહેલો છે, એમનાથી તો એ પોતાનો સંબંધ વિચ્છેદન જ કરી શકે. તથા તે જ પ્રમાણે સર્વાણી ભૂતાની મત સ્થાની ઇતિ ઉપધારે. હે અર્જુન, બધા જ પ્રાણીઓ મત સ્થાની મારામાં સ્થિત છે, ઇતિ ઉપધારે, એમ તું સમજે. અને હવે ભગવાને અહીંયા એ તો વાત કરી દીધી 1 થી 6 શ્લોક સુધી, પણ ભગવાન સૃષ્ટિના સર્જન વિસર્જનની વાત કરવાનું કરે ચૂકી ગયા. એટલે હવે આ 2 શ્લોકમાં એમની વાત કરી ભગવાને. ભગવાન શું કહે છે કે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃ તાની કલ્પાદો વિસૃજામિ અહમ. કૌંતેય, હે કુંતી નંદન, હે કુંતી પુત્ર અર્જુન, શું કે છે? કલ્પક્ષયે, બીજી લીટીનો પહેલો શબ્દ કલ્પક્ષયે, કલ્પનો ક્ષય થતા, કલ્પોનો ક્ષય થતા સર્વાણી ભૂતાની. હવે કલ્પનો ક્ષય એટલે શું? તો કે મહાપ્રલય વખતે, જ્યારે મહાપ્રલય થઈ જાય ત્યારે સર્વાણી ભૂતાની, સર્વભૂતાની, સર્વભૂતાની એટલે બધા પ્રાણીઓ મામિકામ પ્રકૃતિમ યાન્તિ. મામિકામ એટલે મારી, પ્રકૃતિમ એટલે પ્રકૃતિને, યાન્તિ એટલે પામે છે. હે કુંતી નંદન, કલ્પોનો ક્ષય થતા બધા પ્રાણીઓ મારી પ્રકૃતિને પામે છે. પછી શું કહે છે ભગવાન? તો કે કલ્પાદો, કલ્પોના આરંભે, કલ્પોના આરંભે તાની તેમને અહમ એટલે હું પુનઃ વિસૃજામી. પુનઃ એટલે ફરીથી અથવા ફરી, વિસૃજામી એટલે સર્જું છું. હે કુંતી પુત્ર, જ્યારે કલ્પનો ક્ષય થાય છે ત્યારે બધા પ્રાણીઓ મારી પ્રકૃતિને પામે છે, મારી પ્રકૃતિને પામે છે. અને જ્યારે કલ્પનો આરંભ થાય છે, કલ્પોનો આરંભ થાય છે ત્યારે હું તેમને બધાને ફરી સર્જું છું, ફરી સર્જન કરું છું. હવે ભગવાને અહીંયા પહેલા કલ્પક્ષયે વાત કરી કે જ્યારે કલ્પોનો ક્ષય થઈ જાય, કલ્પો છે પૂરો થઈ જાય, નાશ પામે, ત્યારે શું થશે? તો કે મહાપ્રલય થશે. પ્રલય નહીં, મહાપ્રલય થવાનો છે. કલ્પોનો નાશ થશે ત્યારે બધા પ્રાણીઓ છે એ ખરેખર છે કોણ? અંદર બેઠેલો જીવાત્મા છે કોણ? તો કે ભગવાનનો અંશ છે, પરમાત્માનો અંશ છે. મમ એવો અંશ જીવલોકે, એ મારો જ અંશ છે. એમનો એ અંશ છે તો પછી એ કેનામાં સ્થિત હશે? કાર્યકારણની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ કોનામાં સ્થિત છે? તો કે મારો અંશ છે તો મારામાં સ્થિત છે. મારી સાથે મળવું, મારી સાથે ભળવું, એમના માટે તો એ સહજ છે. પણ થયું શું? તો પછી આવી માથાકૂટ થઈ કેને કારણે? મનુષ્યનો અવતાર આપ્યો અને છતાં માણસે કેમ આવી ભૂલ કરી? તો કે માણસે શું કર્યું, જીવાત્માએ શું કર્યું? તો કે જેવો એમને આ નવું કોઈ શરીર ધારણ કર્યું તો પ્રકૃતિ અને તેના કાર્ય શરીર સાથે એ સંબંધ જોડીને બેસી ગયો. એટલો બધો સોલિડ સંબંધ એને જોડ્યો, એટલું બધું તાદાત્મ્ય થયું કે એની સાથે સંબંધ જોડી અને એ શરીરના મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને મહત, અહંકાર, એમના મારફત એમણે કર્મ કર્યા. અને આ કર્મ છે હું કરું છું એવું કરતાપણાના ભાવને એણે સ્વીકારી લીધા. અને પછી હું જ્યાં અહીંયા આવ્યો છું એમની સાથેના સંબંધ જોડ્યા અને એમની કારણે એનામાં કર્મમાં મમત્વ આવ્યું, આસક્તિ આવી. અને એ બધાને કારણે, એ કર્મના ફળને કારણે
કર્મફળ ભોગવા અને કર્મફળને કારણે એ ક્યાં ગયો તો કે જન્મ અને મરણમાં અને સતત જન્મ અને મૃત્યુના ચક્રમાં છે એ ફરતો રહ્યો છે. આવી રીતે એમણે પ્રાપ્ત કર્યું. હવે જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે શું થાય છે તો કે મહાપ્રલય વખતે દરેક જે કોઈ જીવાત્મા છે, જે કાંઈ બધા છે, એનું શું થાય છે તો કે મહાપ્રલયમાં એ પોતાના સ્વભાવ સાથે અને કર્મો સાથે ભગવાન કહે છે મારી પ્રકૃતિને ધારણ કરી. ખરેખર થાય છે શું તો કે સંચિત કર્મો છે એ ક્યાં જાય છે તો કે પ્રકૃતિમાં ભળી જાય છે. બધા સંચિત કર્મો પણ પ્રકૃતિમાં ભળી ગયા અને એમની સાથે સાથે જે કાંઈ બીજું બધું હતું સ્થાવર જંગમ સૃષ્ટિ એ પણ પ્રકૃતિ બની ગઈ. પ્રકૃતિ અને પ્રકૃતિ છે એ શેમાં જતું રહેશે તો કે પ્રકૃતિ ભગવાનમાં ભળી જશે. બ્રહ્મા તો પહેલેથી ભળી ગયા છે. બ્રહ્માએ તો પોતાનું શરીર લીન કરી નાખ્યું. મહાપ્રલય થાય જ ક્યારે તો કે બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે. હવે ભગવાને શું કીધું તો કે પુનઃ તાની કલ્પાદો વિસૃજામી અહમ. આ લીન થયેલા જે પ્રાણીઓ છે એમની સાથે પેલા પ્રકૃતિમાં એમના કર્મો ભળ્યા હતા અને એ સંચિત કર્મો જ્યારે પરિપક્વ બને છે, એકદમ પરિપક્વ, એ કોઈ ફળ આપવા માટે ઉન્મુખ થાય છે ત્યારે પ્રભુ શું કરે છે ત્યારે ભગવાન છે ને એ સર્ગનો સંકલ્પ કરે છે. આપણે જોયું હતું તેનો ત્યાગ, કર્મોનો ત્યાગ છે એ વિસર્ગ છે. એવું આપણે 8મા અધ્યાયના પહેલા બીજા શ્લોક વખતે જોયું હતું. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે આ કર્મ શું છે, અધિભૂત શું છે, અધિદેવ છે. એ વખતે આપણે જોયું હતું કે કર્મનો ત્યાગ છે આ ભગવાન જ્યારે સંકલ્પ કરે છે, સર્ગની સૃષ્ટિનો સંકલ્પ કરે છે ત્યારે બ્રહ્માને ઉત્પન્ન કરે છે અને પછી શું કરે છે તો કે આ સંકલ્પમાં આ જે સંકલ્પ કરે છે ને ભગવાન, એનું નામ જ વિસર્ગ છે. 14મા અધ્યાયના 3જા અને 4થા શ્લોકમાં ભગવાને ત્યાં સ્પષ્ટ કીધું છે કે ગર્ભ દદામી અહમ, અને 4થા શ્લોકમાં એવું કીધું અહમ બીજ પ્રદહ પિતા, હું બીજ પ્રદાન કરનારો પિતા છું, એવું કીધું છે. હવે જેવા બ્રહ્માજી પ્રગટ થાય છે અને પછી હું શું કરું છું તો કે હું એ જે કાંઈ જીવ છે જેમના કર્મો છે એ ઉન્મુખ થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, એ જીવોને એ કર્મો પ્રમાણે એમને વિવિધ પ્રકારની યોનિઓ પ્રદાન કરું છું. એમને વિવિધ પ્રકારની યોનિઓમાં નાખું છું એ જીવોને, એટલે કે એના શરીર સાથેનો સંબંધ કરાવું છું. એ અહીંથી કર્મોએ અહીંથી ત્યાગ કર્યો, એ જ વિસર્ગ થયો. જેવા કર્મોના ત્યાગ થયા કર્મ પ્રમાણે ભગવાન, આ જ વાત ભગવાને 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કીધી હતી કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે મેં 4 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. ત્યાં આપણે એ પણ કીધું હતું કે અમુક વૃક્ષો છે એ બ્રાહ્મણ હોય, અમુક વૃક્ષો વૈશ્ય હોય, અમુક વૃક્ષો આવા હોય, અમુક વૃક્ષો આવા હોય. તુલસી ને પીપળો ને આ બધા વૃક્ષો છે તો બ્રાહ્મણીઓના વૃક્ષ છે. આવું આપણે ત્યાં સમજાયું હતું. હવે આપણે એ પણ જાણીએ છીએ કે બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ, બ્રહ્માજીની એક રાત એટલે એક કલ્પ. હવે આપણને એ પણ ખબર છે કે બ્રહ્માજીના દિવસ રાત કેવડા છે તો કે 1000 ચતુર્યુગી. જ્યારે આપણા એના પૂરા થાય પૃથ્વીના, ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય એટલે એક કલ્પ પૂરું થાય. ત્યારે બ્રહ્માનો દિવસ પૂરો થાય એટલે પ્રલય થવાનો છે. ફરી પાછા 1000 ચતુર્યુગી એવો એક સમય પૂરો થાય ત્યારે બ્રહ્માની એક રાત્રિ પૂરી થાય એટલે ફરી પાછું સર્ગ થવાનું છે. આવા દિવસ રાત વાળા બ્રહ્મા જ્યારે 100 વર્ષ પૂરા કરે ત્યારે મહાપ્રલય થવાનો છે. અને આ જે મહાપ્રલય થાય ને એનું નામ જ કલ્પક્ષય. એનું નામ શું છે? કલ્પક્ષય. એ કલ્પોનો જ્યારે ક્ષય થાય છે ત્યારે. અને મહાસર્ગ એટલે શું કે જ્યારે ભગવાન બ્રહ્માનું સર્જન કરી અને કર્મો પ્રમાણે વિવિધ યોનિઓ જીવાત્માને આપે છે, એ મહાસર્ગની શરૂઆત છે. ભગવાને એમને કલ્પાદો તરીકે લીધો છે.
હવે અહીંયા ભગવાને બે વાત કરી. એક શું કીધું કે સર્વભૂતાની પ્રકૃતિમ યાંતિ, સર્વભૂતાની બધા પ્રાણીઓ મામિકામ પ્રકૃતિમ યાંતિ, મારી પ્રકૃતિને પામે છે, યાંતિ પામે છે. અને બીજી શું વાત કરી? તાની કલ્પાદો વિસૃજામી, તાની એટલે તેમને, કલ્પાદો કલ્પના આરંભે, વિસૃજામી અહમ હું સર્જું છું. જો ત્યાં ભગવાને શું કીધું? સર્વભૂતાની પ્રકૃતિ યાંતિ, બધા પ્રાણીઓ પ્રકૃતિને પામે છે. હું કોઈને મારતો નથી, હું કોઈનું વિસર્જન નથી કરતો, હું કોઈનો સંહાર કે નાશ નથી કરતો. બધા પ્રાણીઓ સામે ચાલીને મારી પ્રકૃતિને પામે છે. હા, હું સર્જન કરું છું. જો ભગવાને એમ કીધું તાની કલ્પાદો વિસૃજામી અહમ, હું તેઓનું પાછું સર્જન કરું. ક્યારે? તો કે કલ્પના. આ બે ક્રિયાઓ શું કામ કરી છે? તો કે ક્રિયા, પ્રકૃતિ છે એ કેવી છે? તો કે ક્રિયાશીલ છે. અને ક્રિયાશીલ છે એટલે થાય છે શું? તો કે પોતે ક્રિયાશીલ હોવાને કારણે એ પોતે લય તરફ ગતિ કરે છે, લય તરફ જાય છે. અને લય તરફ જાય છે ને ત્યારે ધીમે ધીમે કરતા એ શું થશે? તો કે મહાપ્રલયમાં પ્રાણીઓ, એમના કર્મો અને પ્રકૃતિ એ બધું વળી જાય છે. અને પ્રકૃતિ છે એ મારામાં વળી જાય છે, મારામાં વળે છે. અને હું મહાસર્ગ વખતે શું કરું છું? પ્રકૃતિ સામે ચાલીને પરમાત્મામાં વળી જાય છે. દાખલા તરીકે જો સર્જન છે ને મારે કરવું પડે, માની લો કે હું મસ્ત મજાનું મકાન બનાવું, મારે મકાનને પાડવું નહીં પડે. અમુક સમય થશે ને એટલે સિમેન્ટ છે, લોખંડ છે, માટી, ચૂનો, રેતી, આ તે બધું પોતપોતે જે ચોટીને રહ્યા છે ને, જોડાયેલા રહ્યા છે ને, એ ધીમે ધીમે પોતાનું એ જોડાણ છે ને તોડી નાખશે. અને મકાનને કોઈ અડશે નહીં ને તોય એની મેળે મેળે મકાન પડી જશે. સમય થશે ને ત્યારે વૃક્ષોનું પણ આવું થશે. એમ પ્રકૃતિ સમય જતા પોતે પ્રલય પામે છે. હું નથી પ્રલય કરતો, પોતે પ્રલય પામે છે. તો હું શું કરું છું? એ બધા કર્મો સાથે પોતપોતાના સ્વભાવ સાથે પ્રકૃતિમાં ભળે છે, પ્રકૃતિ મારી અંદર ભળે છે. અને એ જ્યારે કર્મો સાથે ભળ્યા હોય, એ કર્મો અંદર પડ્યા છે, એ પડેલા એમનેમ છે. અને એ કર્મો જ્યારે પરિપક્વ બને છે, જ્યારે એ ફળ આપવા માટે ઉદ્ધૃત થાય છે, ત્યારે હું સર્જન કરવાનું ચાલુ કરું છું. હું ખાલી શું કરું છું? તો કે એમના ગુણ અને કર્મોને જોઉં છું. જીવાત્માના એ ગુણ અને કર્મ પ્રમાણે જોઉં છું કે આને કેવું શરીર દેવાનું થશે. એટલે નક્કી કરું કે ભાઈ આને ફલાણું શરીર, આને હાથીનું શરીર, આને ગાયનું શરીર, આને મનુષ્યનું શરીર, આને આનું શરીર, આનું શરીર. માત્ર ગુણ કર્મ વિભાગશય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ત્યાં ભગવાને બહુ સરસ 4થા અધ્યાયના 13મા શ્લોક એ જ વાત અહીંયા સૃષ્ટિના સર્જન વિશેની આપણે ઘણા સમયથી આ બ્રહ્માના દિવસ રાતને જોતા આવીએ છીએ. એટલે એમ સરળ શ્લોક છે કે સર્વભૂતાની કોન્તે પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃ તાની કલ્પાદો વિસૃજામિ અહમ. અહીં પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.